તો ભાઈ આજ અમારે 12 તારીખનો વારો છે એમ આજ કહેવામાં આવ્યા છીએ અને આજ બાપુએ અમને લાકડા ભરવાનું કામ હોઈતું છે અને આ ભાઈ અમારે આજ નવા આવ્યા છે અને 2-3 છોકરા પણ છે અને હવ ભાઈ સેવામાંનો લાભ લેવા હડમિત્યા છે એમને આવવું. હેલો દોસ્તો, પાછું છે ને પસાર નવા દિવસે નવા વિડીયોમાં પાછું બધા સ્વાગત છે. તો આજ છે ને આપણે 2 દી પહેલાં આપણે જેમ કે ફેસબુકમાં આપણે છે ને વિડીયો મૂકતા હતા, જે ગિફ્ટના વિડીયો મૂકતા હતા. તો એ ગિફ્ટ છે ને હવે 5 આપણે મૂકી દીધા હતા. આ 6ઠ્ઠું ગિફ્ટ મૂકવાનું છે. તો એ રીતનું છે. અને આ ગિફ્ટ છે ને આપણે મોઢેરા મૂકવી કે નગોદરમાં મૂકવી એ છે ને તમે જણાવી કમેન્ટ કરી દેજો, એટલે આપણે ખબર પડે. અને પાછું ચાલુ કરી દેવાના છે. જે 5 ગિફ્ટ બાકી છે ને 5 મૂકી દેવાના છે આપણે અત્યારે. એટલે તો આજે એક મૂકશું બપોર વસાવે, એટલે બપોર સુધીમાં જેને કોઈને કમેન્ટ કરજો. એટલે છે ને અત્યારે ક્યાં મૂકવી ને એ કમેન્ટ કરી દેજો. એટલે ખાલી તમે છે ને કમેન્ટ કરી દેજો તો વિડીયો, એટલે આપણે ખબર પડે કે કયા જગ્યાએ મૂકવી અને ત્યાં કયા ગામથી જો એ ગામનું નામ તમે કહી દેજો. એટલે છે ને અમને ખબર પડે આપણા ગામના કેટલા જોવે છે મારા અને બહારના કેટલા જોવે, એટલે પછી ગિફ્ટ બારે મૂકવી આપણે. તો એ રીતનું છે. અને ગિફ્ટ આવી જશે બપોરે વસાર આપણે મૂકવાનો છે વિડીયો, એ કહી દઈએ. અને હા દોસ્તો, જો ફેસબુકમાં આપણે છે ને 3000 થઈ જાય ને એટલે પાછા ફરીને એક 10 ગિફ્ટ મૂકશું. તો જલ્દીથી ફેસબુકમાં ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ જોતા તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. તો હાલો સાઉદી બાય બાય અને ગિફ્ટને કમેન્ટ કરી દેજો જરૂર. હેલો દોસ્તો, તારા તો ખીર વહી ગઈ પણ આ જો એક અહીંયા ઊભો, એક અમારો ઓલો પતંગ અમારી, ફિરકી અમારી ને બધું લઈને અમારી સકાવે તો અહીંયા બેઠો ઊભો. એક અમારા બબ્બુ, અમારા અંશુના ભાઈ ફિરકી કપડાવી છે. અંશુભાઈને ફિરકી એની છે, પતંગ એની છે, તો એને ફિરકી કપડાવી સકાવે છે ભાઈ. જો અમારે જો પિન્શુભાઈ જો આગળ બાદ છે બબુ. તો ક્યાં બબુ એ દાંત જ કાઢે જોવે ભૂસણા ગીરા અહીંયા દોરાના. જો અહીંયા જો બાજા હો બાજા પાછા જો લગાડે છે પતંગ. થાય એવું ખરું કા અહીંયા લગાડે છે, આગળ જાય છે કપાય છે. લગાડી દીધા છે. કોનું કપાય નક્કી નથી અમારે. બબુ છે જોવા જાય. બબુ ગયો અમારે કપાડે કાપે છે, જોયું આગળ બધું. આમાં બબુ ભાઈ અહીંયા છે. એ બબુ અહીંયા રહોડામાં. હા તમારા અંશુભાઈ ઘરે નથી, ત્યાં સુરત બધા દાદાની એને હારે તાવું મેરું છે. તો તાવું મેરું છે ખાલી કે બધા બહાર વયા જાય રખડવા, ઘરે કોઈ નહીં થાય. અને ભાઈ ગમતું નથી, રમવા વાળું કોઈ નથી. તો ફોન આવી ગયો છે અત્યારે, જોઈ લે કોનો છે. રોહનભાઈને છે ને ગમતું નથી આજ. જો એકલા રમવાનું. એટલે ભાઈ છે ને ગયા છે કાલ આજના. અને જો આપણા બ્લૂટૂથ લીધા હતા, જો આ રીતના. તો કેવા આવે છે ને હજી આપણને બહુ કંઈ ખાસ ખબર છે નહીં, હજી વાપરી પછી ખબર પડે. આ રીતના બ્લૂટૂથ છે. અને બ્લૂટૂથ આપણે ચાર્જિંગ મૂક્યા હતા, કેટલું ચાર્જિંગ ટકે એનું નક્કી નથી. જો આ રીતનું છે. આ સિસ્ટમ ઘણી આવી છે. આમાં એક સિસ્ટમ છે ને આ સાપુનું છે, આમાં ચાલુ છે તો આ લાઇટ થાય. અને કાંઈ મેમરીની સિસ્ટમ આવી છે, મેમરી કાર્ડ નાખવાનું જો દેખાતું હોય તો. અહીંયા જો આ કાર્ડ છે ને એ મેમરી નાખવાની આવે અને આરે ચાર્જિંગ યારે એવું. તો આ રીતના આવ્યું છે. જૂનું વાળી છે થોડુંક એમ કહે છે. આવી ક્વોલિટી નથી આવતી, પહેલાં આવતી, હવે અત્યારને મોબાઈલમાં નથી. તો સારું છે, બંધ કરી દઈએ તો આપણે. થઈ ગયું ભાઈ. એમાં રોહનભાઈ રમે છે અહીંયા. અને અત્યારે જો આપણે છે ને સવારમાં ટાઈટ નહીં છે ને નાયાનો ભાઈ નાવાનું કામ અત્યારે કરવાનું છે. ડોલ પડી પાણી તો ઠોકી દીધી અઠી. જો ફેર ઊભી હાલો પાણી ગરમ કરી નાખી. જો ચૂલે તમારે ચૂલે છે, ચૂલો અહીંયા પાછળ અહીંયા પાણી ગરમ કરી નાખી. મેડમ અહીંયા રાંધે છે. અહીંયા જો ચૂલો છે આપણે અહીંયા કરવાનું પાણી ગરમ. લાકડા બકડા નાખી અહીંયા હાલ આપણે તો તાપ કરવી હાલ તો. ઓ અહીંયા હાલો
બાટલા એ પાણી ન પીતો, ઘડીએ ઘડીએ પાણી પીતા કરે. અહીંયા તાપ કરવાનો તો આમાં, આલામાં કાગળિયા નાખીએ એટલે તાપ થાય. ભાઈ તો ફુગે રમવા મીરા હે, એને રમવા હોવું કોઈ નહીં થાય. ના લંશુભાઈનો બર્થડે છે કાલ. કાલમાં છે ને ભાઈનો બર્થડે કરે છે કાલ છે ને. હે બબુ, ભાઈનો બર્થડે કરે છે કાલ. હા પડે છે કાલ બર્થડે છે રોહન અંશુનો બર્થડે છે. અંશુભાઈ છે નહીં યાર, અંશુભાઈ ગયા સુરત આટો મારવા, એને બહુ જવાનું હતો કે ભાઈ ઉપડ્યા છે. બાકી અત્યારે જોવા છે પણ પાણી ગરમ કરવું તો અહીંથી બધા લઈ ગયા થોડાક, અને આપણે અહીંથી જઈને પાણી તો ગરમ કર્યું છે. પાણી ગરમ થઈ જાય એ નાહવાનું છે. તો તાપ થતો ને જેવો તેવો થાય, જો થાય ધોવાડે બહુ થાય. અહીં આપણે ચૂલો બનાવ્યો છે પાછળ. આ રીતનું સુકાવ પડ્યું છે. તો અહીંયા સીના પડ્યા છે તડકે, અહીંયા દાળ પડી છે દૂધની તડકે, ખાટલો પડ્યો છે તડકે, રૂમાલ ફૂગો અહીંયા પડી ગયો ભાઈનો. દોસ્તો અત્યારે છે ને 12 બે ભાઈ અમારે આ છે ને ભાઈની હિસાબે રહેતા નથી સવારના. આ તો 12 એવા છે. બહારનું લોકેશન એક આ રીતનું છે કે ગાડી પડી આપણી ગાય આવે ને એટલે ભાઈ પાસે જોયા કરે. આ સંયુભાઈ નથી ને એટલે અમારા ભાઈ એકલા રહેતા નથી. આ સાઈડે તે તો ગા છે, ગાને ગોચ્યા જોયા કરે ને મારા વાહે પાણા કોલે. બાકી દરરોજ તો એમાં કરે. આજ છે ને સુઈ ગયા ને એટલે એકલા રમવું ગમતું નથી ભાઈ, એવું છે. એ રીતનું છે. પાણકો મેરા માર તો પાણકો માર, પાણકો અટી દા એ રહી ગયા. તો ગાડી આવી તો